જાપાન હાલમાં કાળઝાળ ગરમી અને હીટ વેવની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે। દેશના ઉત્તર પૂર્વના તોહોકુથી લઈને પશ્ચિમના ચુગોકુ ક્ષેત્ર સુધીના મોટા વિસ્તારોમાં તાપમાનમાં ભારે વધારો થયો છે। જાપાનમાં તાજેતરમાં તાપમાને નવા રેકોર્ડ બનાવ્યા છે। ઇશિકાવા પ્રાંતના કોમાત્સુ શહેરમાં તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું। આ ઉપરાંત તોયામા શહેરમાં પણ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સ્થાનિક લોકો માટે અસહ્ય બન્યું। તોહોકુ ક્ષેત્રમાં પણ 40.3 ડિગ્રીનું તાપમાન નોંધાયું, જેના કારણે આ વિસ્તારમાં ગરમીનો પ્રકોપ તીવ્ર બન્યો છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં 36 પ્રીફેક્ચરમાં તાપમાન હજુ વધી શકે છે। સરકાર દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે। લોકોને એર કન્ડિશનરનો ઉપયોગ કરવા, પુષ્કળ પાણી અને મીઠું લેવા અને બહાર કામ કરતી વખતે વારંવાર આરામ કરવાની સલાહ આપવામાં આવી છે। ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે, જ્યાં બિલ્ડિંગો અને રસ્તાઓની ગરમીથી હીટ આઇલેન્ડ ઇફેક્ટ વધી રહી છે। ખેતી, બાંધકામ અને અન્ય બહારના કામોમાં રોકાયેલા કામદારો માટે આ પરિસ્થિતિ ખતરનાક બની છે। હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને શરીરનું તાપમાન જાળવવા પર ભાર મૂક્યો છે।